રાજ્યમાં હાલ ભીષણ ગરમી પડી રહી છે। જો કે રાહતની વાત એ કે આગામી 24 કલાક બાદથી ગરમીથી રાહત મળવાની શક્યતાઓ છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 24 કલાકમાં આ 4 ડિગ્રી તાપમાન ઘટી જશે, જેથી ગરમીનો માર સહન કરી રહેલી જનતાને મળશે રાહત। કાળઝાળ ગરમીથી મળશે રાહત। ચાર ડિગ્રી સુધી ઘટી શકે છે તાપમાન। પવનની દિશા બદલાતા ઘટશે ગરમી। કાળઝાળ ગરમીમાં શેકાઈ રહેલી ગુજરાતની જનતા માટે આવ્યા છે રાહતના સમાચાર। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 24 કલાકમાં રાજ્યને ગરમીના પ્રહારથી મળશે રાહત। આગામી 3 દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે। કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ છે। ગીર સોમનાથ, દીવ, દ્વારકા, પોરબંદર, અમરેલી, બોટાદમાં યલો એલર્ટ છે। બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં યલો એલર્ટ છે। પવનની દિશા બદલાતા 2 થી 4 ડિગ્રી તાપમાન ઘટશે। રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 44.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ગાંધીનગરમાં 43.8 ડિગ્રી અને ડીસામાં 42.2 ડિગ્રી તાપમાન રહ્યું। સૌરાષ્ટ્રમાં રાજકોટ 43.8 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર। અમરેલીમાં 43.5 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43.4 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે। જો કે રાહતની વાત એ છે કે આગામી થોડા જ કલાકોમાં હવે ગરમીના કહેરથી રાહત મળશે। की कंडीशंस के अकॉर्डिंग हम देखते हैं तो मैक्सिमम टेम्परेचर आज कोई विशेष बदलाव नहीं आएगा, थोड़ा सा राइजिंग टेंडेंसी है कुछ जगह पे, और कल से ग्रेजुअली 2 से 4 डिग्री मैक्सिमम टेम्परेचर में फॉल आने की उम्मीद है अगले 3 दिन तक। उसके बाद फिर कोई विशेष बदलाव नहीं है, मतलब कि जो हीट वेव कंडीशंस हैं वो डे 1 और डे 2 में ही रह सकती हैं। उसको देखते हुए हमने आज सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ रखा है हीट वेव, और कल हमने येलो अलर्ट के साथ सौराष्ट्र कच्छ में हीट वेव रखा है। સુરતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। આકરી ગરમીથી જનજીવન પ્રભાવિત થયું છે। બપોરના સમયે શહેરના રસ્તાઓ સુમસાન જોવા મળ્યા। લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર આવનારા દિવસોની અંદર ગરમીનો પારો છે તે સતત વધી શકે છે। તે પ્રમાણે સુરત શહેરની અંદર પણ સ્થિતિ આવી જોવા મળી રહી છે। જેમ જેમ ગરમીનો પારો વધી રહ્યો છે તેમ તેમ બપોરના સમયે લોકોની રોડ રસ્તા ઉપર અવરજવર છે તે ઓછી જોવા મળી રહી છે। જોઈ શકાય છે કે આ સુરત શહેરના સિટી લાઇટ વિસ્તારના દ્રશ્યો છે। લોકો એકલ દોકલ છે તે અવરજવર કરી રહ્યા છે, કારણ કે ગરમીનો પારો છે બપોરના સમયે જે હાઈ જતો હોય છે ને તેના કારણે આ રીતની સ્થિતિ છે તે સર્જાતી હોય છે। ચારે તરફ આ રીતના દ્રશ્યો છે તેમને જે જોવા મળી રહ્યા છે, કારણ કે જે રીતે બપોરના સમયે લોકો છે પોતાના કામ અર્થે જ્યારે નીકળતા હોય છે ત્યારે જે મોઢે રૂમાલ હોય, જ્યારે કહી શકાય ઓઢણી હોય, જે ટોપી હોય, આ વગેરે જે પહેરીને નીકળતા હોય છે। જ્યારે જે ઠંડા પીણાની લારીઓ પર પણ ભારે લાઈન છે તે જોવા મળતી હોય છે। શેરડીનો રસ છે, લીંબુ શરબત છે વગેરેનું જે ઠંડા પીણાની જે વધુ વેચાણ છે તે અત્યારે થતું હોય છે। એટલે મહત્વની વસ્તુ એ છે કે સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર અત્યારે 38 ડિગ્રી જેટલો જે તાપમાન છે તે જોવા મળી રહ્યું છે, અને જેના કારણે આવનારા દિવસોની હજુ પણ જે ગરમીનો પારો છે તે વધી શકે છે, જેથી બપોરના સમયે આજે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ, કારણ કે ખાસ કરીને નાના બાળકો છે, વૃદ્ધ લોકો છે, જ્યારે ગરમીના 1 થી 5 વાગ્યા સુધી બહાર ન નીકળે તે માટે સરકાર તરફથી પણ સતત અપીલ કરવામાં આવી રહી છે। આમ વર્ષે રેકોર્ડ બ્રેક ગરમી પડવાની આગાહી છે, ત્યારે મે મહિનામાં 14 દિવસમાં તેનો અહેસાસ પણ થઈ ગયો છે। હજુ આકરી ગરમીનો 1.5 મહિનો બાકી છે, એટલે આગામી દિવસોમાં ગરમી હજુ પણ કહેર મચાવી શકે છે। બ્યુરો રિપોર્ટ, TV9।